નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ધ ટ્રેડિંગ ટોક્સ પર કે જેમાં આપણે આજે ચર્ચા કરીશું નિફ્ટી 50 ની ટેકનિકલ એનાલિસિસ અને નિફ્ટી 50 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ કે અને બીજું આવતીકાલનું નિફ્ટી 50 નું માર્કેટ કેવું રહેશે તેની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજે મોર્નિંગમાં આપણે જોવા જઈએ તો 10 મિનિટ્સના કેન્ડલ તો આપણે જોવા જઈએ આજે સવારની 10 મિનિટ્સની મોર્નિંગની કેન્ડલ જેમાં માર્કેટ એક સારી એવી રેડ કેન્ડલ બનાવી છે, પર એમાં સારું એક બાઇંગ બતાવ્યું છે કે જે આગળના સપોર્ટને બિહેવ કરે છે. મતલબ અહીંયા કોઈ બાયર્સ રહેલા છે જે માર્કેટને અપસાઇડ લઈ જઈ શકે છે. તો આપણો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કહી શકાય કે જે બાઇંગ સારું જોવા મળે છે એ 25,800 નું છે કે જેમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળે છે. મતલબ આજનું માર્કેટ રિટેસ્ટ આવ્યું છે, પણ 25,800 નું ઝોન આપણું એવું ક્રેક કર્યું નથી કે જેમાં આપણને ફોલ જોવા મળે. મતલબ આપણે સિમ્પલી અહીંયા બી કોઈ બાયર્સ રહેલું છે જે કાલના માર્કેટને અપસાઇડ લઈ જશે, પણ એ ચર્ચા આપણે થોડી વાર પછી કરીએ. તો જોવા જઈએ તો આજની 10 મિનિટની કેન્ડલ સવારે એક સારી એવી રેડ બની છે, પ્લસ આ બાજુ બાઇંગ જોવા મળે છે અને આગળના જે રેઝિસ્ટન્સ છે એને બિહેવ કરીને એક ગેપ ડાઉન જેવી કેન્ડલ બની છે કે જે આગળના માર્કેટનું સપોર્ટ બિહેવ કરે છે. પ્લસ આપણે કાલના પ્રિડિક્શન મુજબ આપણે વિચાર્યું હતું તે મુજબ આજનું માર્કેટે બિહેવ કર્યું છે, જે આપણે આપણી ચેનલ પર શોર્ટ્સમાં જોઈ શકીએ છીએ. કે સારું એવું આપણે પ્રેડિક્ટ કર્યું હતું કે માર્કેટ અહીંયા કોલ સાઇડ જશે, મૂવ કરશે, પછી એક બ્રેકઆઉટ આપી શકે, કોલ સાઇડ બી આપી શકે અને પુટ સાઇડ બી આપી શકે. પુટ સાઇડ આપ્યું હતું તો માર્કેટ થોડું કરેક્શન કર્યું અને પોતાની પોઝિશનમાં પાછું આવ્યું છે, જે આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરેલી હતી. હવે એન્ટ્રીની વાત કરીએ તો આજનું જે માર્કેટ છે એમાં કોલ સાઇડ અપ ટ્રેન્ડ જ રહેલું છે, જેમાં આપણને આપણી સ્ટ્રેટેજી મુજબ એક ઝોન જોઈએ છે કે એ ઝોન અહીંયા મોર્નિંગમાં આપણને જોવા મળ્યું નથી, કે જેમાં આપણે પ્રોપર જોઈ શકીએ કે એમાં પ્રોપર એવું ઝોન હોય. અહીંયા આપણે ઝોન જોવા જઈએ તો અહીંયા એક આમ શું કહેવાય ઝોન છે, એને સારું એવું આપણે બ્રેકઆઉટ આપ્યું છે, પણ આપણે જે ટાર્ગેટ હતું એ અહીંયા સુધીનું હતું કે જેમાં આપણે ચર્ચા કરીએ તો આ જે બ્રેકઆઉટ કેન્ડલ આપેલી છે કે જે થોડી સારી એવી બોલિંગ કેન્ડલ છે. મતલબ અહીંયા એક સારું એવું બાઇંગ છે. મતલબ આપણે એક વિઝન કહી શકીએ કે આગળનું જે માર્કેટ છે એ થોડું અપસાઇડ ટ્રેન્ડ કરી શકે. તો આપણે જોઈએ તો સારું એવું અપસાઇડ ગયું છે અને 25,990 છે. મીન્સ કે 26,000 નું જે ઝોન છે એ એના પર ટચ થઈને પાછું ફોલ થયું છે. મતલબ એક સારું એવું અહીંયા ઝોન છે 26,000 નું, કે જેમાં આપણને સારી એવી ટુમોરો માટે અને એના આવતા વીક માટે બી આપણને સારી એવો મોમેન્ટ અહીંયા જોવા મળી શકે, કે જેમાં કોલ પુટ બાયરો અને કોલ બાયરો જે રિટેલર્સ હોય છે તેમને ટ્રેપ કરી શકે અને માર્કેટ સારું એવું મૂવ કરી શકે. તો આપણે એ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ જે જોઈએ આપણે 30 મિનિટમાં 26,000 નો જે કોલ છે કે જેમાં અહીંયા બે વાર માર્કેટે ટેસ્ટ આપેલું છે. અહીંયા સારું એવું અપસાઇડ ગેપ અપ ખુલેલું છે માર્કેટ, જેનાથી એ પોતાનું 26,000 નું લેવલ બ્રેક કરી શક્યું નથી. રીઝન આ છે, ગેપ ડાઉન છે, સારું એવું કોન્સોલિડેશન છે, અને બ્રેકડાઉન આપેલું છે. હવે બીજું એવું ટેસ્ટ આપ્યો છે અહીંયા કે જેમાં સેમ સારું એવું અપસાઇડ ટ્રેન્ડ છે, પર બ્રેકઆઉટ મળતું આપણને, પર માર્કેટ એના છે ને લાસ્ટ મોમેન્ટ પર મુવમેન્ટ આપેલી છે. લાસ્ટ ટાઈમિંગ પર મીન્સ કે 2-3 વાગે આજુબાજુ આપેલી છે કે જેમાં આ ઝોન આપણું તૂટ્યું નથી, બ્રેક કર્યું નથી. હવે પોસિબિલિટી એવી બની શકે કે હવે કાલનું માર્કેટ જે આપણે એનાલિસિસ મુજબ અપ ટ્રેન્ડ જ રહેવાનું છે એ તમને વાત કરું તો એ માર્કેટ 2600 નું જો સારું એવું અહીંયા બુલ રન કરે તો 26,000 નું સારું એવું બ્રેક આપી શકે કે જેમાં આપણે સારું એવું પ્રોફિટ બુકિંગ કરી શકીએ. તો એ મુજબ અહીંયા જે બાયર્સ રહેલા છે, અહીંયા આ બાયર્સ છે, આ બાયર્સ છે, આ બાયર્સ છે અને અહીંયા બી બાયર્સ છે. મતલબ આખું જે ઝોન છે એ બાઇંગ ઝોન છે. બાઇંગ ઝોન, અહીંયા ક્યાંય સેલિંગ ના હોય. અહીંયા જો સેલિંગ આવે તો એ બહુ મોટા મોટા એમાઉન્ટ પર કહી શકીએ આપણે કે બહુ એના માટે બહુ મોટું કેપિટલ જે સેલર્સ હોઈ શકે એ લોકો જોડે હોવું જોઈએ, કે જેનાથી અહીંયા જે 25,800 નું જે આ ઝોન છે એ કરેક્ટ કરીને પાછું આપણે ફોલ આપી શકીએ.
પર આગળ જોઈએ એ મુજબ જો એવું બ્રેકઆઉટ મળે તો પુટ સાઈડ આપણને સારી એવી મુવમેન્ટ મળી શકવાની છે આપણને આગળના જે માર્કેટ છે એના મુજબ કે આગળનું વીક હોય કે આગળનું મંથ જો એવું થયું અહીંયા સારું એવું બ્રેકડાઉન આપ્યું તો માર્કેટ એવું સારું એવું ફોલ કરશે પર એ જ્યારે બ્રેક આપે ત્યાંની વાત છે હમણાં તો માર્કેટ એવું સારું એવું અપટ્રેન્ડ ચાલી રહ્યું છે અને અપટ્રેન્ડ જ રહેવાનું છે કારણ કે અહીંયા બાઇંગ છે જબરદસ્ત બાઇંગ છે અહીંયા કરેક્શન હતું પણ સીધે સાધું આમ નોર્મલી હતું કે આ બાઇંગ કરી રહ્યા છે સેલિંગ થોડું કરી રહ્યા છે આ લોકોને એક્ઝિટ મારવાનું પણ એ લોકોએ એક્ઝિટ મારી નથી મતલબ આ મંથમાં સારું એવું કોલ તરફ આપણું માર્કેટ રહેવાનું છે નોર્મલ છે કોલ સાઈડ જ હશે આ મંથનું માર્કેટ તો વાત કરીએ એ મુજબ આપણે હવે ધ્યાન રાખવાનું છે 26,100 નું જે લેવલ છે ને તે ધ્યાન રાખવાનું છે કે અહીંયા સારું એવું ઝોન કર્યું છે તો અહીંયા તો પોસિબિલિટી હવે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે આપણા ઇન્ડિયન માર્કેટમાં કે જેમાં ફંડામેન્ટલ ઇન્વોલ્વ હોય કે જેનાથી કે આ માર્કેટ અહીંયાથી થોડું બ્રેક કરી શકે થોડું એટલે 400-500 સુધી કરેક્શન થઈ શકે અગર કોઈ નેગેટિવ ન્યૂઝ આવે આપણા માર્કેટમાં યા ગ્લોબલી તો આ ઝોન તૂટવાની સંભાવના છે બાકી અત્યારે તો કોલિંગ બાયર્સ આપણને સારા એવા જોવા મળે છે કે જે માર્કેટને આપણને કોલ સાઈડ આગળ દબાવી રહ્યા છે કોલ સાઈડ આપણને જોવા મળી શકે આગળના મંથનું માર્કેટ હવે 10 મિનિટ્સની વાત કરીએ તો આજનું માર્કેટ આપણે જોઈએ કે જેમાં આપણે વાત કરીએ મુજબ કોલિંગ તરફ ડાયરો બહુ બધા છે કે જે માર્કેટને અપસાઇડ લઈ જ જવાના છે આમાં એવું ક્યાંય નથી કે પુટ સાઈડ આપણને ફોલ કરે માર્કેટને ફોલ કરે આ નોર્મલ રીઝન છે આ કોલ સાઈડ આપણને બાયર્સ લઈ જ જવાના છે બાયર્સ કહો કે પુટ સેલર્સ કહો કોઈ બી આપણને માર્કેટ અપ ટ્રેન્ડ બાજુ લઈ જ જવાના છે કે આપણે જે જોયું એ મુજબ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ સારું એવું સપોર્ટ છે 25,800 નો આ આગળ બ્રેક કરશે તો થોડું ફોલ કરશે આ ગેપ જે છે એ ગેપ ફિલ કરવા માર્કેટ આવી શકે પણ હમણાં છે ને બનશે ત્યાં સુધી 26,100 સુધી તો માર્કેટ લઈ જવાનું છે ત્યારબાદ ફોલ કરી શકે અગર એના સાથે કોઈ બેડ ન્યૂઝ આવી તો સારું એવું ફોલ કરી શકે જેમાં આપણે સારું એવું પ્રોફિટ નીકાળી શકવાના છે તો જે એન્ટ્રીની વાત કરીએ તો અહીંયા એક આ ઝોન આપણું બનાવ્યું છે હવે આપણે વાત કરીએ મુજબ આપણે ક્યાં ટ્રેપ થતા હોઈએ છીએ તો એ સમજીએ આ આપણું મોર્નિંગ અપ ટ્રેન્ડ રહ્યું માર્કેટ સારું એવું અહીંયા એક છે ને ધીમે ધીમે અપ ટ્રેન્ડ જાય છે તો મતલબ એનો એવું છે કે સારા એવા કોલ તરફના માણસો બેસેલા છે કાં તો પુટ તરફના સારા એવા માણસો બેસેલા છે કે જે આ બ્રેક નાની નાની કેન્ડલમાં થઈ રહ્યું છે અપસાઇડ નાની નાની કેન્ડલમાં થયું છે જે મુજબ આ જે સેલર્સ છે તો અહીંયા પુટ સાઈડ જે હતા એ સારું એવું એક જ કેન્ડલમાં જે આગળના 2 કલાકનું જે અપટ્રેન્ડ હતું એ સિર્ફ ખાલી 20 જ મિનિટમાં આ કરેક્શન આપ્યું છે મિનિંગ આ જ હતો કે અહીંયા એક સારા એવા કોલર્સ હોઈ શકે બાકી ધીમે ધીમે આમ નાની નાની કેન્ડલમાં છે ને જે કોલર્સ છે એ અગર રિયલ વાળા હોતા તો સારું એવું બ્રેક આપતા અહીંયા અને સારું એવું માર્કેટ જતું પણ આપણે નોર્મલ સ્ટ્રેટેજી મુજબ અહીંયા ઝોન બન્યું છે મતલબ અહીંયા મજા આવશે તો અહીંયાની એન્ટ્રીની વાત કરીએ તો અહીંયા એક ઝોન બનાવ્યું છે અહીંયા સુધીનું આપણને ખ્યાલ નથી આગળ માર્કેટ શું થવાનું છે શું નહીં આ એક ઝોન જોઈએ આ ઝોન છે આપણું 25,980 અને 25,960 કે જેમાં આપણે સારું એવું મીન્સ કે અહીંયા જો કેન્ડલ નાની નાની છે અહીંયા એક સારી એવી સેલિંગ કેન્ડલ છે બટ બ્રેક આપ્યું નથી તો અહીંયા આપણે એન્ટ્રી થતી જ નથી કારણ કે અહીંયા આપણે જોવા જઈએ તો બ્રેક આપ્યું છે પણ પાછું ફોલ થયું છે માર્કેટ તો સેમ અહીંયા આ જગ્યાએ આપણે જોઈ શકવાના કે એવું બની શકે અને એવું થતું જ હોય છે તે આપણે ટ્રેપ થતા હોઈએ છીએ હવે વાત કરીએ ટ્રેન્ડની તો અહીંયા જે બ્રેક કર્યું એના પછીની 10 મિનિટની કેન્ડલ જે બ્રેક આપ્યું છે મતલબ આપણે ત્યાં કન્ફર્મ થયા છીએ પણ એ બી એ કેન્ડલ બી બાઇંગ બતાવે છે કે અહીંયા એક આ જે ઝોન છે એ સેલર્સ નું છે અહીંયા અગર આ અહીંયાથી બ્રેકડાઉન આપતું તો આપણને આ સેલર્સ નું પ્રોફિટ મળતું કે જે ત્યાં અવેલેબલ છે અને આપણે અહીંયા આટલું પ્રોફિટ લઈ શકીએ પણ એવું નથી અહીંયાથી થોડું બાઇંગ આવ્યું છે પ્લસ અહીંયાનું જે આ ટાર્ગેટ છે ત્યાં સુધી માર્કેટ ગયું નથી મતલબ અહીંયા તો આપણું જે ઝોન હતું એનું બ્રેકડાઉન આપ્યું છે તો આપણે અહીંયા તો એન્ટ્રી કરી શકીએ પર અહીંયાની વાત કરીએ અગર જો આ કેન્ડલ આવી સારી થોડી મોટી રહેતી તો આપણે એ પ્રોફિટ કે એ પોઝિશન આપણે બુક ના કરતા અને હોલ્ડ રાખતા કે જેનાથી આપણને આગળનું ટાર્ગેટ મળી શકે તો એ મુજબ આપણે આ 10 મિનિટ્સમાં આ કેન્ડલમાં એન્ટ્રી લીધી હતી પ્રોફિટ થોડું જે 5 રૂપિયા સમથિંગ મળ્યું હોઈ શકે તો આપણે આમાં એક્ઝિટ કરીશું બાકી એન્ટ્રી બી અગર ના લેતા તો બી કઈ જરૂર હતી નહીં અહીંયા આપણે વેઇટ કરતા એન્ટ્રીની કે અહીંયા બી એક ઝોન છે એ જો સારું એવું બ્રેક કરતા તો આપણે આગળ એવું સારું એવું પ્રોફિટ બુકિંગ કરતા પુટ સાઈડ
તો એવું બન્યું નથી. વાત કરીએ બીજા ઝોનની, તો અહીંયાથી એવું સારું એવું બાઇંગ આવ્યું છે, પણ અહીંયા રહેલું છે સેલર, કે જે પોઝિશન એક્ઝિટ કરી નથી. મતલબ અહીંયા એક સેલિંગ ઝોન છે. અહીંયા જો આપણે લાઈવ માર્કેટ જોતા હોઈએ તો અહીંયા છે ને ટેક્સમાં લખી દેવાનું કે સેલર્સ, અને અહીંયા લખી દેવાનું બાયર્સ, કે જે આપણને પછી આઈડેન્ટિફાઈ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે. તો અહીંયાની વાત કરીએ તો આ એક ઝોન આખું કર્યું છે. હવે વાત કરીએ તો અહીંયાની, તો સારું એવું બ્રેક આપ્યું છે અહીંયા સપોર્ટ્સનું. આપણે આગળના માર્કેટ મીન્સ કે જેવી રીતે અહીંયા આપણે સેલર્સ બાયર્સ જોઈ શકીએ છીએ, અહીંયા બાઇંગ આવ્યું છે. મતલબ આપણને ખબર છે કે નજીકમાં કોઈ બાયર્સ રહેલા છે કે જે માર્કેટને અપસાઇડ લઈ જઈ શકે છે. તો અહીંયા આપણે એક પોઝિશન બનાવી શકીએ કે ત્યાંથી માર્કેટ સારું એવું up જઈ શકે, આપણે વિચારી શકીએ. પણ અહીંયા એવું નથી. આપણને અહીંયા આગળના માર્કેટમાં બહુ લોંગ પોઝિશન છે. હવે આપણને ખ્યાલ નથી કે લાઈવ કોલર છે કે બાયર છે, સેલર છે, કોણ છે, આપણને ખ્યાલ નથી. તો એ મુજબ આપણે વાત કરીએ તો અહીંયા એક બ્રેકડાઉન આપ્યું છે, પ્લસ પાછું આવ્યું છે માર્કેટ. આપણે સ્ટ્રેટેજી મુજબ ઝોનનું અગર બ્રેકડાઉન થતું હોય તો આપણે 10 મિનિટ્સના એન્ટ્રી લઈએ છીએ. અગર આ આપણે લેતા પર આ છે ને ઝોન આગળનું આપણું ફિક્સ હોવું જોઈએ, એના નજીકમાં કોઈ બાઇંગ સેલિંગ હોવું જોઈએ, તો આપણે એ પોઝિશન આપણે સારું એવું કરેક્ટ કરી શકીએ. અને મીન્સ અહીંયા છે 26,000 નું ઝોન. જે આપણે વાત કરીએ કે 1,100-500 વાળું જે ઝોન હોય ને ત્યાં છે ને સેલર્સ સારા એવા બાયર હોઈ શકે, સારા એવા સેલર્સ હોઈ શકે. તો અહીંયાની એન્ટ્રી મુજબ અગર 10 મિનિટ્સની આપણે બ્રેકડાઉન ઉપર એન્ટ્રી લીધી છે, તો 10 મિનિટનું જે હતું એ આપણે લોસ બુક કર્યું છે. તો એ અપનાવી લેવાનું અને એક્ઝિટ મારી દેવાનું. એવું નહીં કે પછી અહીંયાથી આપણે હોલ્ડ કરીએ કે હજુ જોઈએ, તો આપણને સારું એવું લોસ થઈ શકે. એનું રીઝન છે અહીંયા સેલર્સ અવેલેબલ છે અને અહીંયા આપણા જે કોલર છે એ એક્ટિવ થયા છે, પણ એટલે જોરદાર એક્ટિવ થયા નથી કે માર્કેટને સારું એવું કોલ સાઈડ લઈ જઈ શકે અને લઈ જઈ શકે. તો અહીંયા આપણે એક સારા એવા ટ્રેપ થયા છે આપણે સ્ટ્રેટેજી મુજબ. અગર સેલિંગ આવતું હોય તો આપણે એન્ટ્રી લેવાની જરૂર નથી. જેવી મુજબ અહીંયા બાઇંગ છે, તો અહીંયાથી આપણે સ્ટ્રેટેજી મુજબ એન્ટ્રી લેવાની જરૂર નથી. એ જો આ કેન્ડલ છે થોડી ફૂલફિલ થઈ હોતી ઉપરની તરફ, તો આપણે સારી એવી એન્ટ્રી લઈ શકતા, પણ એવું થયું નથી. તો એ મુજબ આપણે આ ઝોન માર્ક કર્યું. આ ઝોન છે, આ ઝોન છે, કે આ ઝોનમાં છે ને માર્કેટ કંઈક આપી રહ્યું છે. મીન્સ કે આખું ઝોન છે કે જેમાં કોઈ બાજુ બ્રેક થાય તો એ બાજુ આપણે એન્ટ્રી લઈ શકીએ. તો એ મુજબ અહીંયાના ઝોનની વાત કરીએ તો અહીંયા બી થોડા બાઇંગ છે. તો અહીંયા એવું નહીં કે અહીંયા આ ઝોન ક્રેક કર્યું તો પછી આપણે એન્ટ્રી લઈ શકીએ. અહીંયા બી સેમ પોઝિશન હતી. અહીંયાથી છે ને પાછું માર્કેટ રિટેસ્ટ કરતું અહીંયા સુધી. તો આપણે જ્યાર સુધી આ કરેક્શન પ્રોપર ના થાય ત્યાર સુધી આપણે કન્ફર્મ ના થઈએ ત્યાર સુધી આપણે એન્ટ્રી લેવાની નથી આવતી. તો એન્ટ્રીની વાત કરીએ તો સારું એવું બ્રેક થયું છે. આપણને ખ્યાલ છે કે હવે સેલર્સ એક્ટિવ છે અને અહીંયા કોઈ બાઇંગ ઝોન છે કરવો, અહીંયા સેલર્સ ઝોન છે. જે આપણને જે વાત કરી ને આગળ અહીંયા વાળી આ બાઇંગ વાળી, તે બાયર છે આપણને આગળ મળી રહેલા છે કે જે માર્કેટને આગળ મૂવ લઈ જઈ શકે. સેમ રીતે અહીંયા બી સેલર્સ છે આ ઝોન પર. તો હવે આપણે શું વિચારીએ કે આ ઝોન પર સપોર્ટ છે, આનો રેઝિસ્ટન્સ છે, મીન્સ કે અહીંયા કોઈ સપોર્ટ હોઈ શકે, અહીંયા પાછું કમબેક આવશે માર્કેટ, એવું ના હોય. આગળના જે સેલર્સ છે એ માર્કેટને પાછું આગળ સુધી લઈ જ જઈ શકે. જેવી રીતે એક સિટી બીજી સિટી પર આપણે કનેક્ટ કરીએ એવી રીતે એક શહેર પરથી મીન્સ કે એક પગથિયા ઉપરથી બીજી પગથિયા આપણે આગળ વધતા જઈએ, બસ એવી જ રીતે છે. અહીંયા સેલર છે, આખો ફ્લો છે, તો ત્યાં ફ્લો સુધી આવી ગયેલા છે, તો એ આપણને આગળ જ મૂવ કરવાના છે. એવું નથી કે પાછા આપણને કમબેક કરાવે. તો મીન્સ અહીંયા એક સારી એવી 10 મિનિટ્સની આપણે એન્ટ્રી થઈ શકે. હોલ્ડ જ કરવાની. ભલે એ માર્કેટ રિટેસ્ટ આપતું હોય કે કઈ બી હોલ્ડ કરશું ને આપણે, તો એન્ડિંગમાં 10 મિનિટની એન્ડિંગમાં આપણને સારું એવું બુકિંગ તો મળશે ને મળશે. તો એ મુજબ આપણે વાત કરીએ તો એ એક સારી એવી આપણને મુવમેન્ટ મળી છે આજના માર્કેટમાં. હવે કાલના માર્કેટનું પ્રિડિક્ટ કરીએ એ મુજબ આપણે વાત કરી 2 મિનિટ પહેલાની વાત છે કે આ ઝોનમાં સારા એવા બાયર છે. તો અહીંયા એવું કઈ સારું એવું સેલિંગ જોવા મળ્યું નથી. માર્કેટ અપસાઇડ એવું વીક બનાવી છે અને અહીંયા આપણે બાઇંગ અગર આ માર્કેટ આજનું જે માર્કેટ છે ને અહીંયા મીન્સ કે અહીંયા ટેક લેતું અને અહીંયા એક જ જગ્યાએ પરફોર્મ કરતું અહીંયા અને થોડુંક એક બ્રેકડાઉન આપતું કાં તો અહીંયા સારી એવી રેડ કેન્ડલો હોતી, તો આપણે એમ પ્રેડિક્ટ કરતા કે કાલનું માર્કેટ છે એ પુટ સાઈડ જઈ શકે, ફોલ્સ થઈ શકે. પણ એવું નથી. અહીંયા માર્કેટ આખું આપણું આ ટ્રેન્ડ લાઈન જોવા જઈએ તો મીન્સ કે એવું એ પહેલા સ્ટાર્ટિંગમાં ફોલો કરતો હતો, અત્યારે આની જરૂર પડતી નથી. તો અહીંયા એક ઝોન બનાવ્યું છે, પણ એવું સેલિંગ ઝોન આપણને જોવા મળી રહ્યું નથી કે જે આપણને કન્ફર્મ કરાવે કે પુટ સાઈડ ફોલ થઈ શકે. તો એવું છે નહીં.
તો આપણે વિચારીશું હવે કાલનો જે માર્કેટ છે એ કોલ સાઇડ અપ ટ્રેન્ડ આપી શકે. એનું રીઝન છે અહીંયા કોલર છે, અહીંયા કોલર છે, તો અહીંયા બી એ ઝોનમાં કોલર હોઈ શકે. અગર જો આ ઝોન ઉપર માર્કેટ આવે અને બ્રેક આપે તો સારી એવી આ જે ગેપ છે એ આપણને ફિલ કરવા માટે માર્કેટ આવશે અને સારું એવું પ્રોફિટ બુકિંગ પુટ સાઇડ આપણે કરી શકીએ. તો કાલનું જે માર્કેટ રહેવાનું છે એ આપણે કોલ સાઇડ રહેવાનું છે. પાછું કોલ સાઇડ હોય બની શકે, કોલ સાઇડ જ રહેશે, પણ કાલનું જે માર્કેટ છે એ કોલ સાઇડ આપણને મળી શકે, અપ ટ્રેન્ડ મળી શકે અને મળવાનું જ છે. તો કાલનું જે વિઝન આપણું રહેવાનું એ અપ ટ્રેન્ડ બાજુ રહેવાનું. અપ ટ્રેન્ડ બાજુ જો આ 25,940 નું બ્રેક જો અહીંયા બ્રેક કરે સારું એવું માર્કેટ, તો અહીંયા 26,000 સુધીનું આપણે પ્રોફિટ બુક કરી શકીએ. અહીંયા 940 એટલે 30-40 પોઈન્ટ્સ આપણે કવર કરી શકવાના છે. અને અહીંયા તો બ્રેક કરે તો પુટ સાઇડ પર આપણી પોઝિશન મુજબ આ આપણે એનાલિસિસ મુજબ આપણને અપ ટ્રેન્ડ જ જોવા મળવાનો છે. જે કાલનો માર્કેટ કે 14 નવેમ્બરનું જે માર્કેટ છે એમાં આપણે અપ અપ ટ્રેન્ડ કોલ સાઇડ વિઝન રાખીશું. કોલ સાઇડ જે બાજુ બ્રેકઆઉટ થાય એ બાજુ આપણે એન્ટ્રી લઈશું. થેન્ક યુ દોસ્તો, ધન્યવાદ. અગર તમને આપનું એનાલિસિસ સારું લાગ્યું હોય તો આ વિડીયોને પ્લીઝ શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.